प्रभु प्रभु गए जान सबको। શંકર ભગવાન વિચાર કરે કઈ રીતે દર્શન થાય, કારણ કે ભગવાન તો ગુપ્ત રૂપે અવતર્યા છે. એની સન્મુખ જાઓ તો એની ગુપ્તતા સચવાય નહીં, એનું બ્રહ્મત્વ ખુલ્લું પડે તો લીલામાં બાધા પડે, અને દર્શન ન થાય તો એનો અર્થ શું? કોઈ પણ હિસાબે મને દર્શન થાય, આવો ભાવ શિવજીના હૃદયમાં જાગ્યો. દંડિકારણ્યમાં આગળ આગળ વધી રહ્યા છે, રામજી આજુબાજુ જ ઘૂમે છે એવો ભાસ થયો છે. પરમાત્માના દર્શન માટે એક ભાવના જાગી. સતીના મનમાં કોઈ અસર નથી, કારણ કે ત્યાં અહમ અને બુદ્ધિમતા કામ કરે. શંકરજીમાં ભાવ અને ભક્તિ કામ કરે. ચાલ્યા જાય એમાં ભગવાનને કરવું. શંકર ભગવાને દૂરથી રામ લક્ષ્મણને જતા જોયા. શંભુ સમય તે રામ અહીં દેખા. સીતાજીની તલાશ કરતા વૃક્ષોને મૃગલાઓને પૂછતા પૂછતા તમે મારી સીતાને જોઈ છે, આમ રડતા રડતા વિયોગી રામને પસાર થતા જોયા. અને પરમાત્માની એ અદ્ભુત લીલાને જોઈ ભગવાન શંકર નાચી ઉઠ્યા. હે સચ્ચિદાનંદ, હે જગપાવન, આપનો જય હો એમ કહી શંકર ભગવાન નેત્રો બંધ કરી અને ધ્યાનસ્થ બની ગયા. રોમ રોમ માંથી પ્રેમ પ્રગટ્યો છે પ્રભુની લીલા જોઈ. સતીને શંકા પડી કે કમાલ છે, આ બે જણ એમાંથી એકની પત્ની ગુમ થઈ છે તો એને શોધવા નીકળ્યા, અને શંકર ભગવાને એને સચ્ચિદાનંદ કહીને વંદન કર્યા, અને વંદન કર્યા પછી આટલા બધા ભાવાવેશમાં શિવજી આવી ગયા, નાચવા લાગ્યા. આ બે જણ કોણ છે? હવે કામી માણસની જેમ, વિયોગી માણસની જેમ વિરહમાં વૃક્ષોને પૂછે, આટલું પાગલપન આવી ગયું, અને આને બ્રહ્મ કહીને શંકર ભગવાન વંદન કરે. સતીને શંકા પડી. હવે વિચાર કરો, બંને જણ એક સાથે કથા સાંભળવા ગયા, એક જ સંતના મુખથી કથા વહી, બંને જણ એક સાથે પાછા ફર્યા, એક સાથે પતિ પત્નીને રામના દર્શન થયા, પણ શિવ પામી ગયા, સતી પામી શક્યા નહીં. કારણ કે મનમાં અહમ અને બુદ્ધિ કામ કરે. અહમ અને બુદ્ધિ ઈશ્વરને ઓળખવા દેતી નથી. ઈશ્વરની ઓળખાણ આ બે વસ્તુએ અટકાવી. હિમાલયની તળેટીમાં ફરતા હોઈએ અને આપણે નરી આંખે હિમાલય જોતા હોઈએ તો કઈ દંતકથા તો નથી, હિમાલય તો હકીકત છે. આખો હિમાલય આપણને દેખાતો હોય, પણ આપણા બધાના અનુભવ કે વંટોળ આવે, પવન આવે અને હવાને લીધે ધૂળ ઉડે ને એમાંથી એક રજકણ આપણી આંખમાં પડે અને આંખ ચોળવામાં રહીએ તો એ કણું પડવાને લીધે, રજકણ પડવાને લીધે આખો હિમાલય દેખાતો બંધ થઈ જાય. એનો અર્થ હિમાલય જતો નથી રહ્યો, આપણી આંખમાં રજકણ પડ્યું એણે હિમાલય દેખાતો બંધ કરી દીધો. મારી તમારી આંખમાં બુદ્ધિ અને અહંકારના રજકણો પડે છે ત્યારે ઈશ્વર દેખાતો બંધ થઈ જાય. સવાલ આંખને સુધારવાનો છે. काबू में अपना मन नहीं, एक शेर है, काबू में अपना मन नहीं तो ध्यान क्या करे. यदि काबू में अपना मन नहीं तो ध्यान क्या करे, और आंखें न करे दीदार तो उसमें भगवान क्या करे. तेरी आंखें न करे दीदार, ईश्वर तो दरेक जगह बैठेलो છે, તારી આંખ જો એને જોઈ ન શકે તો એમાં ઈશ્વર શું કરે. આંખમાં પૂર્વગ્રહ જ્યારે ભરાય છે ત્યારે ઈશ્વર દેખાતો. સતીને રામમાં રામ તત્વ દેખાયું, એને રામ એકદમ કામી માણસ દેખાયા, અને સતીએ એકદમ બુદ્ધિમાન હોવાનો દાવો કરી. શિવજીને કહ્યું, મહારાજ આટલા બધા પ્રેમાવેશમાં આવી ગયા, તમે ખૂબ લાગણીશીલ છો, આ બે રાજકુમારને જોઈને આપ નાચવા લાગ્યા, એને તમે સચ્ચિદાનંદ કહીને પ્રણામ કર્યા, તમે તો ત્રિભુવન ગુરુ છો. એ કોણ છે બે જણ? સ્પષ્ટતા કરો મહારાજ. ભગવાન શંકરને સતીની દયા આવી કે દેવી તમે અવસર ચૂકી ગયા, તમે ઓળખી ન શક્યા. બોલે પણ મહારાજ એમાં શું ઓળખવાનું, કોઈ સામાન્ય માણસની જેમ ભટકે છે, કોણ છે? અરે પાર્વતી, જાસુ કથા કુંભજ ઋષિ ગાઈ, જેની કથા અગસ્ત ઋષિએ આપણને સંભળાવી, જેની ભક્તિનું દાન મેં અગસ્તજીને આપ્યું. સો મમ ઈષ્ટદેવ રઘુવીરા, એ મારા ઈષ્ટદેવ રઘુવીર પરાત્પર બ્રહ્મ પોતે નિરાકાર નરાકાર થઈને આવ્યા છે. સમગ્ર જગતનો પિતા દશરથનો પુત્ર બનીને આવ્યો છે. વ્યાપક શક્તિએ વ્યક્તિનું રૂપ ધારણ કર્યું છે. દેવી સાક્ષાત બ્રહ્મ પોતે, જેની કથા આપણે સાંભળી, આપ અવસર ચૂકી ગયા. એ બ્રહ્મ છે. મુનિ ધીર જોગી સિદ્ધ સંતત વિમલ મન જહી ધ્યાવગી, કહીને તિનિ ગમ પુરાણ આગમ
જાસુ કીર્તિ ગાવગી સોય રામ વ્યાપક બ્રહ્મ ભુવન નિકાયપતિ માયાધની અવતારે આપને ભગત હિત નિજ તંત્ર નિત રઘુકુલ મની. પાર્વતી ઋષિ મુનિઓ જેનું ધ્યાન કરે, વેદો જેને નેતિ કહીને પુકારે, જે સમગ્ર જગતના માલિક અને માયાના અધિપતિ છે, એ આજ ભક્તોને માટે મનુષ્ય આકાર લઈને પધાર્યા છે. દેવી, એ મારા ઈષ્ટદેવ 24 કલાક જેના નામનો જપ કરું છું એ રામ પોતે હતા. શંકર ભગવાને સતીની આગળ સ્પષ્ટતા કરી, પણ લાગ અને ઉર ઉપદેશ લાગ્યો નહીં. આપણે સવારે ચર્ચા કરી, ઉપદેશ લાગતો જ નથી, બોધ જ સફળ થાય. શંકર ભગવાને ઘણું કહ્યું, પણ સતીએ દલીલ કરી કે મહારાજ તમે એને બ્રહ્મ કહેતા હો તો બ્રહ્મને ખબર ના હોય મારી પત્નીને કોણ લઈ ગયું. આ તો વૃક્ષને પૂછે કે તમે મારી સીતા જોઈ, આ કઈ બ્રહ્મ છે? આ તો કોઈ કામી માણસ છે, કોઈ ભોગી માણસ. આને બ્રહ્મ ન કહેવાય. મહારાજ તમે વધારે પડતા લાગણીશીલ છો, તમને આવો ભાવ જાગે, બાકી બ્રહ્મ નથી. સતીએ દલીલો કરી. શંકર ભગવાન કહે, દેવી મારું કહ્યું માનો, હું તમારો પતિ છું, તમે પતિવ્રતા સ્ત્રી છો, પતિના વચન ઉપર વિશ્વાસ કરો, હું આપને કહું છું કે એ બ્રહ્મ છે. સતી ઇનકાર કરે. કેટલી વાર શંકર ભગવાને સમજાયું, સતી કહે નહીં, રામ બ્રહ્મ નથી. હવે તમે થોડો વિચાર કરો, કળયુગ કરતા ત્રેતાયુગ એ તો સારો કાળ ગણાય, અને જ્યારે રામજીની હાજરી હતી એવા કાળમાં રામને પ્રત્યક્ષ દેખાડીને શંકર ભગવાન જેવી વ્યક્તિ સમજાવે કે રામ બ્રહ્મ છે, તમે માનો, અને છતાંય સતી કહે હું માનવા તૈયાર નથી, તો આજ કળયુગમાં અમે બૂમો પાડી પાડીને થાકી જઈએ અને બધા એમ કહે કે રામ જેવું કાંઈ નથી, તો એમાં રડવાનું શું? કારણ કે આ પહેલેથી આમ જ ચાલ્યું આવે. શંકરજી પણ નિષ્ફળ ગયા. સતી નથી માન્યા, બ્રહ્મ છે જ નહીં, રામ ઇનકાર કર્યો. બુદ્ધિ, કેવલ બુદ્ધિ તત્વથી બ્રહ્મ નથી સમજાતો. અને આપણા ચિંતકોએ કહ્યું ને કે જગતમાં બધાને સમજાવી શકાય, 3 જણને ન સમજાવી શકાય. અને એ હકીકત. આખી દુનિયાને તમે સમજાવી શકો, પણ 3 જણને સમજાવવા કઠિન. પત્ની, પાડોશી અને પિતરાય, આ 3ને સમજાવવા કઠિન. આખા જગતને તમે સમજાવી શકો, પણ પત્નીને સમજાવવા બેસો તો એમ કે હવે તમે રહેવા દો, અમને બધી ખબર છે, એ તમે બધું બહાર ચાલુ રાખજો, અહીંયા રહેવા દો. એ તમારી વાત નહીં કબૂલ કરે, એ દલીલો કરશે, તમારે ચૂપ થવું પડશે. બીજા પાડોશી, આખા જગતને સમજાવી શકાય. પાડોશી, દુનિયા તમને આખી પગે લાગતી હોય, પણ પાડોશીઓ ધ્યાને નહીં આવે. પાડોશીને એમ થાય કે હવે આ તો રોજ આવે ને જાય છે, આમાં છે શું? અને બીજા પિતરાય, જગત વંદન કરતું હશે, પિતરાય ભાઈઓ જુદો વિરોધ કરતા હશે કે શું બધા પગે લાગો. હા, એના બચપણથી અમે ઓળખીએ છીએ કે એનું જીવન કેવું છે. પિતરાયું આવું પેલું કરતું હશે. 3ને સમજાવવા કઠિન. શંકર ભગવાન નિષ્ફળ ગયા. લાગ અને ઉર ઉપદેશ જદપી કહેવું શિવ બાર બહુ. શંકર ભગવાને ઘણી વાર કોશિશ કરી, પણ સતી માન્યા નહીં. બોલે વિહંસી મહેશ. શંકર ભગવાન હસી પડ્યા. ભગવાનની માયાની પ્રબળતાને શંકર ભગવાને નમતું આપ્યું કે હે માયા, તારી પ્રબળતા અદ્ભુત છે કે આજ સતી જેવી સ્ત્રીને તે ચક્કરમાં લઈ લીધી. ખૂબ સમજાયું છતાંય માન્યા નહીં. પુરુષાર્થ કરી જોયો, સફળ ન થયા. પછી શંકર ભગવાને કહ્યું કે હે દેવી, પહેલી વાત તો એ કે તમારે આવો સંશય ન કરવો જોઈએ, મારી વાત ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. અને છતાંય તમે શંકા કરો છો અને બ્રહ્મ રામ છે એ માનવા તૈયાર ન હોય, તો હવે એક કામ કરો, હું આ વડલાની નીચે બેઠો છું, તમે જઈને પરીક્ષા કરી આવો બ્રહ્મ છે કે મનુષ્ય. હું તમારી પ્રતીક્ષા કરું છું. દેવી, એક વાતનો ખ્યાલ કરજો કે એ બ્રહ્મ છે, મારા ઈષ્ટદેવ છે, સમગ્ર જગતનો એ પરીક્ષક છે. એની પરીક્ષા કરતી વખતે વિવેક ન ચૂકશો. એક તો તમારે જવું જ ન જોઈએ. હજી મારા વચન ઉપર વિશ્વાસ કરો કે એ બ્રહ્મ છે, અને છતાંય હે દક્ષ પુત્રી, તમારા મનમાં જો ન બેસતું હોય તો પરીક્ષા કરો, પણ વિવેકથી વિચાર કરજો. હું આ વડલાની નીચે બેઠો છું, આપ આવો ત્યાં સુધી પ્રતીક્ષા કરો. કેટલું મોટું સૂત્ર આવે, જીવન ઉપયોગી. કોઈ પણ વસ્તુના નિરાકરણ માટે, જીવનમાં કોઈ સમસ્યા ઊભી થાય તો એના સમાપન માટે બધા પ્રયાસો કરી લેવા જોઈએ. અને બધા પ્રયાસો કરવા છતાંય સફળતા ન મળે તો પછી પ્રતીક્ષા કરવાની.
પહેલા પૂરા પ્રયાસો કરી લેવાના. પ્રયાસોને અંતે પણ સમાધાન પ્રાપ્ત ન થાય તો પછી પ્રતીક્ષા ઉપર છોડો કે હોય અહીં સોઈ જો રામ રચી રાખા. આ ચોપાઈ પછી આવી. આખો દિવસ હું ને તમે મહેનત કરીએ, મજૂરી કરીએ, પરિશ્રમ કરીએ અને છતાંય સાંજ પડતા સૂરજ ડૂબી જાય તો એ સૂરજને પાછો કાઢવા માટે પછી ગમે તેટલા દીવા સળગાવો, સૂરજ ન નીકળે એના માટે તો રાત્રિભર પ્રતીક્ષા જ કરવી પડે. હવે રાત્રિભર આરામ કરો, હવે તો સવાર પડશે, રાત્રિર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભા. હવે તો સૂરજ કઈ પુરુષાર્થથી નથી નીકળતો, એના માટે પ્રતીક્ષા જ કરવી પડે. એમ જીવનના કોઈ પણ પ્રસંગે માનવ માટે બહુ ઉપયોગી સૂત્ર. પ્રયાસો પહેલા કરી લો, છતાંય નિષ્ફળતા મળે તો પછી હરિ ઉપર છોડો. હારે કો હરિ નામ. શંકર ભગવાન સતીને કહ્યું કે જા, હું આ વડલાની નીચે બેઠો છું. શંકર ભગવાન વિચાર કરવા લાગ્યા, હોય અહીં સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક बढ़ावई શાખા. અસ કહી લગે જપન હરિ નામા, ગઈ સતી જહ પ્રભુ સુખધામા. હે ભરદ્વાજજી, શંકર ભગવાન વડલાની નીચે બેસી હરિનામનો જપ કરવા લાગ્યા. મારે શું કામ તર્ક વિતર્ક કરવા? રામે જ આવું નક્કી કર્યું હશે એટલે થતું હશે. આમ માની શંકરજી હરિભજન કરવા લાગ્યા અને સતી ઘમંડમાં રામની કસોટી કરવા નીકળ્યા. દંડિકા રહીને બહુ સારી જગ્યા નથી. રામાયણનું જે જંગલ છે પંચવટીનો, એ ભૂમિ બહુ સારી નહોતી. આ એ જ ભૂમિ છે જ્યાં ભગવતી સીતાએ લક્ષ્મણને મર્મ વાક્યો કહ્યા અને રાવણ દ્વારા અપહરિત થયા. આ એ જ ભૂમિ છે જે ભૂમિ ઉપર ભવાનીને શંકર ભગવાનની વાત અસ્વીકાર કરવાનું સૂઝ્યું. કારણ કે શાપિત ભૂમિ હતી. ચિત્રકૂટ જેવી ભૂમિ દંડિકારણ્યની ન ગણાય. એ શાપિત ભૂમિ છે, ઋષિ મુનિઓનો શાપ હતો. તો સતીની બુદ્ધિ પણ આ ભૂમિ ઉપર હરાણી. શિવજીનું માન્યું નહીં, ગયા. વિચાર કરે સતી કે કઈ રીતે પરીક્ષા કરું? રામ બ્રહ્મ છે કે મનુષ્ય સાબિત કરવા માટે કયો પ્રયોગ કરું? પુની પુની હૃદય વિચાર કરી, ધરી સીતા કર રૂપ. तुलसीदास जी लिखते हैं, आगे होई ते ही पंथ चली, जहां आवत सुरभू. खूब विचारणाने अंते દક્ષની પુત્રી સતીએ નિર્ણય કર્યો કે લાવ સીતાનું રૂપ લઈને જાઓ. સીતાનું રૂપ લઈને આગળ આગળ ચાલવા માંડું એટલે જો બ્રહ્મ હશે તો મને ઓળખી જશે કે આ કઈ મારી સીતા નથી, આ તો જગદંબા છે. અને જો સામાન્ય માણસ હશે તો સીતાના વિયોગમાં રડે છે તો મને જોતા જ મારો હાથ પકડીને નાચવા લાગશે, સીતા તમે ક્યાં હતા, અમે તો ક્યારના તમને શોધીએ છીએ. મને જોઈને ખુશ થઈ જશે. બ્રહ્મ છે કે મનુષ્ય, એની ખાતરી કરવા માટે સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું. બનાવટી સીતા બન્યા. મૂળ સીતા નથી, બનાવટી સીતા. હવે બન્યું છે એવું કથામાં કે રામ અને લક્ષ્મણ આમ ચાલ્યા આવતા હતા, એમાં ભવાની બનાવટી સીતાનું રૂપ લઈને વચ્ચેથી એકદમ આવ્યા. આમ રામ લક્ષ્મણ આવતા હતા, આગળ રામ, લક્ષ્મણ પાછળ, એમાં એકદમ વચ્ચેથી આવ્યા અને રામજીની આગળ આગળ ચાલવા માંડ્યા. બોલ્યા નહીં કઈ. એને એમ કે બસ મને સીતા સમજીને મારો હાથ પકડશે તો હું માની લઈશ કે આ બ્રહ્મ નથી, અને આગળ ચાલુ છું, મને ઓળખી જાય કે આ સીતા નથી તો કબૂલ કરી. આગળ આગળ ચાલવા લાગ્યા. જોકે ત્યાં જ પકડાઈ ગયા આમ તો, નહીતર સીતાજીને ચાલવાનો નિયમ રામની પાછળ છે અને આગળ ચાલવા માંડે. સાચી ભક્તિ હોય ને એ ભગવાનની પાછળ ચાલે, પણ બનાવટી ભક્તિ તો ભગવાન કરતા આગળ દોડતી હોય. કારણ કે સીતાને તુલસીદાસજીએ અયોધ્યા કાંડમાં ભક્તિની ઉપમા આપી છે કે સીતા ભક્તિ છે, લક્ષ્મણ મૂર્તિમંત વૈરાગ્ય છે અને રામજી જ્ઞાન છે. આજ સાચા સીતા હોત તો ભક્તિ ગણાત અને સાચી ભક્તિ હોત તો રામની પાછળ ચાલત. પણ આ તો બનાવટી સીતા એટલે બનાવટી ભક્તિ, અને બનાવટી ભક્તિ પ્રભુની પાછળ ન ચાલે, એ ભગવાનની આગળ ચાલવા. બનાવટી ભક્તિ કરતા હોય ને એને પ્રભુના પ્રભાવની ચિંતા કરતા પોતાના પ્રભાવની બહુ ચિંતા હોય, અને તેથી આગળ ચાલવા લાગે. બહુ સરસ પ્રસંગ છે. લક્ષ્મણજી ઓળખી ગયા કે ઓહ, જગતની માં ભવાની સીતાનું રૂપ લઈને આવ્યા. લક્ષ્મણજી ઓળખી ગયા. તો રામથી તો ક્યાં સુધી છૂપું રહેવાનું? પણ લક્ષ્મણજી કઈ બોલ્યા નહીં, નહીતર લક્ષ્મણજી રામજીને કહેવું જોઈએ કે મહારાજ જરા જુઓ તો સહી આ શું થઈ રહ્યું. પણ લક્ષ્મણજી કઈ બોલ્યા જ નહીં. લક્ષ્મણજીને એમ થયું કે ભગવાન લીલા કરે છે, નાટક કરે છે. કદાચ આ નાટકની અંદર આવો એકાદો પ્રવેશ આવતો હશે તો મને શું ખબર. આવું એમણે ગોઠવી રાખ્યું હશે
કે પછી સીતાનું રૂપ લઈને ભવાની આવે, હું કંઈક બોલું અને એના નાટકમાં મુશ્કેલી પડે, એના કરતાં અત્યારે મારા ભાગમાં કોઈ સંવાદ નથી, મારે ખાલી પાછળ પાછળ ચાલવાનો જ અભિનય કરવાનો, इसलिए कुछ बोले नहीं, पीछे पीछे चले जा रहे. ભવાની આગળ આગળ ચાલવા લાગ્યા. રામજી એકદમ પહોંચ્યા અને રામાયણમાં લખ્યું છે, જોરી પાની પ્રભુ કિનહ પ્રણામ. ભગવાન રામે હાથ જોડીને પ્રણામ કરે. હવે આમાં સતીએ સમજી જવું જોઈતું હતું કે મને પ્રણામ કર્યા એનો અર્થ એ મને ઓળખી ગયા કે તમે જગદંબા છો, હું તમને પગે લાગુ. સીતા હોત તો તમારે મને પ્રણામ કરવા પડત, મારે તમને પ્રણામ ન કરવાના હોય. છતાંય ભવાની સમજ્યા નહીં. બીજા અર્થમાં કહું તો સાચી ભક્તિ પ્રભુને પ્રણામ કરે, પણ ખોટી ભક્તિને તો ભગવાન પણ પગે લાગે. બનાવટી ભક્તિને, દાંભિક ભક્તિને પરમાત્મા પણ હાથ જોડે કે બસ હવે હદ થાય છે. ઈશ્વર પણ એને વંદન કરે. છતાંય સતી સમજ્યા નહીં. ભગવાને વંદન કર્યા, હાથ જોડ્યા, એનું એક ત્રીજું કારણ પણ ગણાય. કારણ કે ભવાની ભગવાનની પરીક્ષા કરવા આવ્યા અને નિયમ પ્રમાણે જે પરીક્ષા કરે એ ગુરુ કહેવાય અને જેની પરીક્ષા થવાની હોય તે વિદ્યાર્થી કહેવાય. અને ગુરુ જ્યારે પરીક્ષા કરવા આવે ત્યારે વિદ્યાર્થીએ એને પગે લાગવું જોઈએ. એટલે ભગવાન રામે એ પરંપરાનો પ્રયોગ કર્યો કે આપ ગુરુ તરીકે વિદ્યાર્થી મારી પરીક્ષા લેવા આવો છો તો હું વિદ્યાર્થી તરીકે તમને વંદન કરીને આદર આપું છું કે પધારીએ ગુરુ મહારાજ. એ અર્થમાં ભગવાન રામજીએ વંદન તો કર્યા, પણ રામજીને એક પ્રશ્ન ઉઠ્યો કે સંબોધન શું કરવું. છે જગતની માતા અને વેશ સીતાનો. હવે માતાજી પધારો એમ કહેવું કે સીતાજી પધારો એમ કહેવું. માતાજી પધારો એમ કહે તો સીતાના રૂપને માતા કહ્યું કહેવાય, તો પોતાના સંસાર માટે પ્રશ્ન ઉભો થાય. અને સીતાજી પધારો એમ કહે તો જગદંબાને પત્ની કહ્યા કહેવાય, તો ધર્મને મુશ્કેલી પડે. એટલે ન સીતાજી કહી શકાય ન માતાજી કહી શકાય. તુલસીદાસજીએ બહુ સરસ સગવડ કરી આપી. ભગવાન રામજીએ ત્રીજું સંબોધન કર્યું. ન સીતાજી કયા ન માતાજી કયા. હાથ જોડીને કહ્યું, મારા પિતા શંકર ક્યાં છે? તમે એકલા કેમ? આમાં બધું આવી ગયું. મારા પિતાજી ક્યાં છે? આપ એકલા બિપિન અકેલી ફિરહી કે હેતુ શંકરજીને પિતા કહ્યા. એટલે ભવાની સમજી ગયા કે મને ઓળખી ગયા, મને માં કહેવા માંગે છે. એક જ શબ્દમાં ભવાની સમજી ગયા અને ભવાની ભાગ્યા. એક પણ લફ્ઝ બોલ નહીં પાય. ભગવાન રામજી હસતા હસતા લક્ષ્મણજીની સામે જુએ. લક્ષ્મણ, તું મને પૂછતો હતો ને કે માયા એટલે શું? આનું નામ માયા. જગદંબા ભવાનીને આજ માયાએ ઘેરી લીધા છે અને આજ બનાવટ કરીને આપણને છેતરવા આવ્યા. સતી ભાગ્યા છે. એક પણ શબ્દ બનાવટી ભક્તિ પ્રભુ પાસે ક્યાં સુધી ટકી શકે? સમાજને બનાવટી ભક્તિ છેતરી શકે, બાકી હરિના દ્વાર પાસેથી તો એને ભાગવું જ પડે. સતી ભાગ્યા છે. રામજીને એમ થયું કે લાવ મારું ઐશ્વર્ય બતાવું. એને ખાતરી થઈ જાય કે હું બ્રહ્મ છું. એટલે ભગવાને લીલા કરી અને સતી મૂળ રૂપમાં દોડતા હતા. સામે જોયું તો રામ, લક્ષ્મણ અને વૈદેહી ત્રણેય ચાલ્યા આવે એવું દેખાય. સતી આશ્ચર્યથી ભરાઈ ગયા કે રામ લક્ષ્મણ પાછળ છે, સીતાને કોઈ લઈ ગયું અને આ ત્રણેય મારી સામે ક્યાંથી? એકદમ પાછળ જોયું તો ત્યાં પાછળથી ત્રણેય જણ ચાલ્યા આવે. આ તરફ જોયું તો ત્યાંથી પણ ચાલ્યા આવે. જ્યાં જુએ ત્યાં રામ લક્ષ્મણ વૈદેહી ચારો ઓર દેખાવા લાગ્યા. ઈશ્વરે પોતાની વ્યાપકતા સાબિત કરી કે પાર્વતી ભૂલ ન કરો, હું વ્યાપક બ્રહ્મ છું. ચારે બાજુ ઈશ્વર દેખાય છે. બ્રહ્માદિ દેવતાઓ એની સેવામાં ઉભા છે. આવું પરમ ઐશ્વર્ય જોયું. સતી આ ઐશ્વર્યને સહન નહીં કરી શક્યા. આંખો બંધ કરીને રસ્તામાં બેસી ગયા. નયન મુંદી બેઠી મગુમાહી. ભગવાનને થયું કે હવે એને ખ્યાલ આવી ગયો છે મારા બ્રહ્મપણાનો. એટલે પ્રભુએ માયા અને ઐશ્વર્ય ખેંચી લીધું. આંખ જ્યાં ખોલી તો કછુ ન દીખ તહ દક્ષ કુમારી. કઈ જોયું નહીં. ચિંતિત બની ગયા સતી. मैं शंकर कर कहा न माना, निज अज्ञान राम पर आना. સતીને ચિંતા વધી ગઈ કે મેં શિવજીનું કહ્યું માન્યું નહીં. મારી અજ્ઞાનતા હું રામ ઉપર નાખવા ગઈ અને હવે મને શંકર ભગવાન પૂછશે તો પ્રત્યુત્તર શું આપીશ? રામ દર્શન પછી તો શાંતિ મળવી જોઈએ, પણ સતીને સંતાપ ઉત્પન્ન થયો. અહંકાર અને બુદ્ધિએ સતીના જીવનમાં મુશ્કેલી ઊભી કરી.
દુઃખ થયું છે શંકર ભગવાન પૂછશે તો શું પ્રત્યુત્તર આપીશ? હૃદય સળગવા લાગ્યું. શિવજીની પાસે હે ભરદ્વાજજી સતી પહોંચ્યા. ભગવાન શંકર જપ કરતા હતા. સતી આવીને ઉભા રહ્યા. એટલે શંકર ભગવાને હસતા હસતા પૂછ્યું. સૌ પ્રથમ તો રામાયણમાં લખ્યું છે, હસતા હસતા શંકર ભગવાને કુશળતા પૂછી કે દેવી આપ કુશળ છો ને? હવે આટલી વારમાં કુશળતા પૂછવાની શું જરૂર હતી? પતિ પત્ની કઈ ગુમમાં ગયા હોય ફરવા, અને પત્ની એમ કહે કે તમે 5 મિનિટ અહીંયા બેસો, હું હમણાં આવી, એમ કહીને પત્ની કઈ જાય અને કઈ ચીજ વસ્તુ લઈને આવે તો આપણે એને એમ પૂછીએ કેમ તબિયત બરાબર, કુશળ? આટલી વારમાં કુશળતા પૂછવાનો કોઈ પ્રશ્ન ઉઠતો નહોતો, છતાં શંકરજીએ કુશળતા પૂછી. કારણ જેને સંશય લાગુ પડે એ માણસ બીમાર થઈ ગયો. સંશયાત્મા વિનશ્યતિ, એને ભયંકર બીમારી લાગી ગણાય. અને તેથી શંકરજીને થયું કે લાવ બીમારને પૂછું કે હવે કુશળ છો? રામને જોયા પછી બીમારી ગઈ કે કેમ? સંશયનું દર્દ નાશ પામ્યું કે કેમ? એટલે પૂછ્યું, હસી પૂછી કુશલાત. અને બીજો પ્રશ્ન શિવજીએ પૂછ્યો, દેવી આપ બિલકુલ સાચું બતાવજો. કિન્હ પરીક્ષા કવન વિધિ, તમે રામજીની પરીક્ષા કરવા ગયા હતા, કઈ રીતે પરીક્ષા કરી એ બધું સત્ય બતાવો. હવે ભવાની જગદંબા છે, કઈ ખોટું થોડું બોલવાના. પણ છતાં શંકર ભગવાને કહ્યું સાચું બોલજો. કદાચ શિવજીને શંકા પડી કે હવે કદાચ ખોટું પણ બોલશે. આપણે કોઈ બે વ્યક્તિ વાત કરતા હોય તો આપણે હંમેશા કહેતા હોય સાચું બોલજો, કારણ કે આપણને ખબર હોય કે 99% ખોટું બોલશે, એટલે આપણે પહેલેથી અટકાવીએ કે તમે સાચું કહેજો. પણ શંકર ભગવાન સતીને કહે તમે સાચું બોલજો, એટલે શું સતી કઈ જૂઠું થોડું બોલવાના? પણ આજ શિવજીને શંકા પડી કે કદાચ ખોટું બોલશે. એટલે કહ્યું દેવી આપ ગીતા ઠીક से पढ़ोगे तो पता लगे. જ્યારે જ્યારે કોઈ મહત્વનો પ્રસંગ આવ્યો એટલે કૃષ્ણ ભગવાને તુરત જ અર્જુનને કહ્યું નાત્ર સંશય, શંકા કરીશ નહીં, કારણ કે એને ખબર પડી જાય કે હમણાં આ શંકા કરશે, એટલે પહેલેથી જ એકદમ બોલતા હોય છે. અને છતાં અર્જુન શંકા કરતો રહે. એમ શિવજીને ખબર પડી ગઈ કે સતી ખોટું બોલશે કદાચ, માટે કહ્યું સાચું બોલો, આપે કઈ રીતે પરીક્ષા કરી? રામ બ્રહ્મ છે કે મનુષ્ય, નક્કી થયું. અને શિવજીની ધારણા સાચી પડી. સતી ખોટું બોલ્યા. કछु ન પરીક્ષા લીન ગોસાઈ, કछु ન પરીક્ષા લીન ગોસાઈ, કિન્હ પ્રણામ તુમારી નાઈ, કિન્હ પ્રણામ તુમારી નાઈ. મહારાજ મેં કોઈ પરીક્ષા નથી કરી. જેમ આપે પ્રણામ કર્યા એમ મેં પ્રણામ કર્યા. કેટલું સદંતર જૂઠું બોલ્યા. હકીકતમાં પોતે પ્રણામ કર્યા જ નહોતા, રામ પાસે પ્રણામ કરાવ્યા છે. અને છતાં શંકર ભગવાનને કહે મેં કોઈ પરીક્ષા કરી નથી, મને તમારા વચન ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો, પણ ફરક એટલો તમે દૂરથી પ્રણામ કરતા હતા અને હું જરા નજીક જઈને પ્રણામ કરી આવી, બાકી મેં બીજું કશું કર્યું નથી. મને મારા પતિના વચન ઉપર વિશ્વાસ ન હોય. કેટલું મોટું જૂઠ બોલે. એક જૂઠ ઘણા જૂઠને નિમંત્રણ આપે છે. આ નિયમ છે. એક વસ્તુ તમે ખોટી કરીએ ને પછી એ ખોટી વસ્તુને છુપાવવા માટે બીજું ઘણું ખોટું ભેગું કરવું પડે. અસત્યથી બચવા માટે અસત્ય થયા પછી અસત્યને જાહેર કરવું, આ એક જ ઉપાય છે. અસત્યને છુપાવવા માટે આ જગતમાં માનવ સમાજે ઘણા અસત્ય ઉભા કર્યા છે. એક જ ઉપાય છે, અસત્ય જાહેર કરી દેવું. સતી છુપાવે છે. સતીની પહેલી ભૂલ અગસ્ત્યની સરળતાનો ગલત અર્થ. સતીની બીજી ભૂલ રામકથા સાંભળી નહીં. સતીની ત્રીજી ભૂલ પોતાના પતિ જે તત્વને વંદન કરે એ રામ તત્વને વંદન ન કર્યા. સતીની ચોથી ભૂલ રામ ઉપર શંકા કરી. સતીની પાંચમી ભૂલ પતિએ કહ્યું કે બ્રહ્મ છે છતાં માન્યું નહીં અને પરીક્ષા કરવા ગયા. સતીની છઠ્ઠી ભૂલ સીતાનું રૂપ લીધું. અને સતીની સાતમી ભૂલ પોતાના પતિની આગળ ખોટું નિવેદન કર્યું કે મેં કોઈ પરીક્ષા કરી. એક ભૂલ કેટલી ભૂલ તરફ માણસને લઈ ગઈ. આપણા જીવનમાં અક્ષર આવું બને. એક અસત્ય ઘણું. અને એ તો આપણને અમુક જયારે સ્વાર્થો દેખાય છે ને ત્યારે એના કટુ પરિણામને ગંધ આવતી નથી, અથવા તો માણસ એને ધ્યાનમાં લેતો નથી. બાકી નાનકડું એવું અસત્ય માણસને ભયંકર બદલો આપે છે. કરેલું અસત્ય એનું ફળ બહુ ભયંકર મળે છે. ભલે થોડું એવું સ્વાર્થમાં રહીને કર્યું હશે, થોડાક સ્થાનિક સુખો માટે, થોડાક વર્તમાન સુખો માટે, પણ એનો બદલો માણસને બહુ આપવો પડે છે. અમારે સૌરાષ્ટ્રમાં એક બહુ રમૂજી વાર્તા કહેવાય કે એક પિતા પુત્ર બોમ્બે જતા હતા ટ્રેનમાં. તો પછી ઘરેથી નીકળ્યા
તો છોકરાએ નાસ્તો કરેલો. પછી રસ્તામાં બજારમાં કુલ્ફી વેચાતી હતી, એટલે છોકરાએ એના બાપુજીને કહ્યું કુલ્ફી લઈ આપો. એના બાપુજી 50 પૈસાની કુલ્ફી લઈ આપી. છોકરાએ ખાધી. થોડા આગળ ગયા તો આઈસ્ક્રીમ મળતો હતો. છોકરાએ કહ્યું આઈસ્ક્રીમ ખવડાવો. એના બાપુજી વળી 50 પૈસાનો આઈસ્ક્રીમ ખવડાવ્યો. ત્યાં સ્ટેશન આવી ગયું. બંને જણા ટ્રેનમાં બેઠા. ગાડી અમદાવાદથી સ્ટાર્ટ થઈ. તો પહેલું સ્ટેશન આવ્યું, અમદાવાદથી રવાના થયા પછી. અને છોકરાએ એના બાપુજીને કહ્યું બાપુજી મને ભજીયા લઈ દો. એના બાપુજી કહ્યું મૂરખ, તું ઘરેથી જમ્યો, રસ્તામાં આઈસ્ક્રીમ ખાધો, કુલ્ફી ખાધી ને, મુંબઈ સુધીમાં તો કેટલાય સ્ટેશન આવશે, કઈ સ્ટેશને ખાવાનું, તબિયત બગડે. કહ્યું નહીં, તમે મને ભજીયા લઈ દો. એનો બાપ બહુ ગરમ થયો કે નહીં, હું ભજીયા નહીં લઈ દઉં. ટ્રેનમાં બધા બેઠેલા બધા સાંભળે અને બાપ દીકરો ચર્ચા. પેલો છોકરો કહે નહીં બાપુજી મને ભજીયા લઈ દો. એના પિતાજી ના પાડે. એ 5 મિનિટની ચર્ચા પછી છોકરો એક વાક્ય બોલ્યો બાપુજી ભજીયા લઈ દો, નહીતર હું કહી દઈશ. એ કહી દઈશ બોલ્યો એટલે એના બાપુજી રૂપિયાના ભજીયા લઈ દીધા. આ કહી દઈશ મંત્ર જેવું કામ કરે. ભજીયા ખાધા, ટ્રેન ઉપડી, આણંદ આવ્યું. ગાડી ઊભી રહી. આણંદમાં કંઈક પેડા કે કંઈ વેચાતું હશે. છોકરાએ કહ્યું બાપુજી પેડા લઈ દો. અરે કહ્યું મૂરખ, તું કેટલું ખાઈશ, તારી તબિયત બગડ. કહે નહીં, બીજી વાત નહીં કરો, લઈ દો નહીતર કહી દઈશ. આ રૂપિયાના પેડા લઈ દીધા. વડોદરા આવ્યું. છોકરાએ કહ્યું ચેવડો લઈ દો. એનો પિતા સ્ટેશને ગુસ્સે થાય. છોકરો માંગણી કરે, પિતા ઇનકાર કરે અને ચર્ચાને અંતે એક જ વાક્ય મંત્રની જેમ બોલે કે લઈ આપો નહીતર કહી દઈશ. એ કહી દઈશ આવે એટલે એનો પિતા લઈ આપે. ટ્રેનમાં બેઠેલા બધાને નવાઈ લાગી કે આ કહી દઈશમાં એવો કયો જાદુ છે કે આ વાક્ય આવે એટલે એનો પિતા કબૂલ થઈ જાય. ભરૂચ આવ્યું તો વળી કંઈક બીજું માંગ્યું, સુરત આવ્યું તો કંઈક બીજું. આમ કરતા કરતા વલસાડ આવ્યું અને વલસાડના સ્ટેશનમાં પાછી કુલ્ફી વેચાતી હતી. છોકરાએ કહ્યું બાપુજી કુલ્ફી લઈ દો. અને હવે એના પિતાનો મગજ ગયો કે હવે હદ થાય છે, કેટલું તું ખાઈશ, તને શરમ આવી જોઈએ કે બાપુજી ગરમ નહીં થાવ, લઈ આપો નહીતર કહી દે. કુલ્ફી લઈ આપી. પછી એક મુસાફરથી રહેવાયું નહીં. કહ્યું વડીલ માફ કરજો, તમારી અંગત ચર્ચામાં અમે પડીએ છીએ, પણ હવે ચોખવટ કરો. અમદાવાદથી બેઠા ત્યારથી અમારું મગજ તમારામાં જ રોકાયેલું છે. નથી વાંચી શકાતું, નથી જોઈ શકાતું, નથી ઊંઘ આવતી. સ્ટેશન આવે ને અમારા બધાના મગજ તમારામાં આવે છે કે હમણાં આ છોકરો માંગશે, એનો બાપ ના પાડશે અને પેલો કહી દઈશ એટલું કહેશે એટલે આ લઈ આપશે. આનું કારણ શું? આ કયું રહસ્ય છે કે તમે આટલો ગુસ્સો કરો છો, ઇનકાર કરો છો? છોકરો નાનો એવો અને એ બોલે કે લઈ આપો નહીતર કહી દઈશ અને પછી જે માંગે તે તમે લઈ આપો. આની પાછળનો રાજ શું છે? એના વડીલે કીધું કે ભાઈ મોટું કારણ છે. શું? કે આ છોકરાની ઉંમર 18 વર્ષની છે, પણ એની હાઈટ વધી નહીં અને પરિણામે એ દેખાવમાં 9 વર્ષ જેવો લાગે. કેટલા વર્ષનો તમને લાગે? બધાએ કહ્યું બસ 8-9 વર્ષનો લાગે. મૂળ 18 વર્ષનો. અને મેં એની અડધી ટિકિટ લીધી છે. એની એને ખબર છે. આ હેરાનગતિ આની છે. એટલે મને દબાવે છે કે લઈ દો નહીતર કહી દઈશ કે હું અડધીમાં મુસાફરી કરું છું અને થયા છે 18. મને પહેલેથી ખબર હોત કે આટલો હેરાન કરત તો હું આની પહેલેથી આખી ટિકિટ લેત. કારણ કે મુંબઈથી વલસાડ સુધીમાં એણે એટલી કુલ્ફી ને બીજું ખાધું છે કે 3 આખી ટિકિટના પૈસા થયા છે. પણ એક અસત્ય, નાનું એવું અસત્ય માનવીને 3 ગણા બદલામાં ઉતારે. કરને એક અમલ, બહુ સુંદર ગઝલ है एक सूफी की. करने एक अमल और हरि को सिमर, उत्पातन कर ये जन्म तुझे अनमोल मिला, उसे बर्बादन कर. बहुत सुंदर शेर है. मैं ये शेर कहने को जा रहा. ये दुख जो तुझको मिलता है, निज कर्म का लेखा तू चुकता है, जो पहले दिया सो मिलता है, जो पहले दिया सो मिलता है, फरियादन कर ये जन्म तुझे अनमोल मिला, उसे बर्बादन कर. जो पहले दिया सो मिलता है. માણસનું થોડું અસત્ય માનવીને અનેક ગણા બદલામાં પાછું ફરે. તો સતી અસત્યને છુપાવવા માટે અનેક અસત્યનો આશ્રય લે છે.
અને એ પણ એટલો વિવેક સતીને ન રહ્યો કે શંકર ભગવાન અંતર્યામી છે, આના આગળ ક્યાં સુધી છૂપું રહી શકે. પછી ખોટું કરે ને એને ખ્યાલ ન રહે. સતી જૂઠું બોલ્યા, શંકર ભગવાનને શંકા પડી. યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહે, મહર્ષિ તબ શંકર દેખે ધરી ધ્યાના. આંખો બંધ કરી શંકર ભગવાને ધ્યાનમાં જોયું, અને ધ્યાન કરીને જ્યાં જોયું તો બધું જાણી ગયા કે સતી ગયા. સીતાનું રૂપ લીધું, લક્ષ્મણજી ઓળખી ગયા, કંઈ બોલ્યા નહીં. રામજીએ વંદન કર્યા, પિતા કહીને શરૂઆત કરી. સતી ભાગ્યા, રામજીએ ઐશ્વર્ય બતાવ્યું. આ બધી ઘટના ધ્યાનમાં દેખાય. શિવજી આંખો ખોલી, હૃદયમાં દુઃખ થયું કે સીતાનું રૂપ લીધું અને સતી મારા આગળ ખોટું બોલ્યા. હૃદયને ગમ્યું નહીં. શંકર ભગવાનને બીજો વિચાર એ આવ્યો કે બીજું તો કઈ નહીં, પણ રામ મારા પિતા છે, મારા ઈષ્ટદેવ છે, અને સીતાજી મારી માં છે. મારા પત્નીએ સીતાનું રૂપ લીધું હોય તો હવે એની સાથે સંસારનો સંબંધ કેમ રાખી શકાય? હવે જો સતીની સાથે પ્રીત રાખું, સંસારનો સંબંધ રાખું, તો ભક્તિનો માર્ગ તૂટે અને અનીતિનું આચરણ થાય. હવે સતીની સાથે સંસારનો સંબંધ રખાય નહીં તો ભક્તિ તૂટે. શું કરવું એમ વિચાર કરવા લાગ્યા શિવજી. એમાં હૃદયમાં પ્રેરણા ઉઠી અને શંકર ભગવાને મનમાં સંકલ્પ કર્યો કે દક્ષની પુત્રી આ સતી, જેણે સીતાનું રૂપ લીધું, એનું આ શરીર હશે ત્યાં સુધી આ સતી પણ હવે મારે માતા સમાન ગણાશે. આની સાથે ગ્રહસ્થાશ્રમનો, સંસારનો મારો કોઈ સંબંધ નહીં. ભક્તિનો નિર્વાહ કરવા માટે શિવજીએ સતી સાથેનો સંબંધ તોડ્યો. જ્યાં મનમાં દ્રઢ સંકલ્પ કર્યો શિવજીએ કે સતીની સાથે ગ્રહસ્થાશ્રમનો કોઈ સંબંધ નહીં, એ મારી માતા ગણાશે. આકાશના દેવતાઓએ આકાશવાણી કરી છે. ધન્ય હો શિવજી, ધન્ય હો ચંદ્રશેખર, આપના સિવાય આટલી મોટી પ્રતિજ્ઞા કોણ કરી શકે? આકાશવાણીના શબ્દો સાંભળતા સતીને શંકા પડી. એમણે શિવજીને પૂછ્યું કે પ્રભુ આપે શું પ્રતિજ્ઞા કરી? બીક લાગી છે, ભય લાગ્યો. શંકર ભગવાનને થયું કે હું કહીશ કે મેં તમારો ત્યાગ કર્યો છે આજીવન, તમારું આ શરીર હોય ત્યાં સુધી, તો સતીને દુઃખ થશે, એટલે જાહેર ન કર્યું. જુદી વાત કરી, વિષયાંતર કરી અને સતીને કૈલાસ લઈ ગયા. બરનત વિવિધ પંથ ઇતિહાસ, વિશ્વનાથ પહોંચે કૈલાસ. નિર્ણય મક્કમ. સતીની સાથેનો સંબંધ તૂટી ચૂક્યો. દૂધ અને પાણીનો કેટલો અદ્ભુત સંબંધ કે પાણી દૂધમાં ભળે તો દૂધ એને રંગ આપે, રૂપ આપે, નામ આપે, સ્વાદ આપે, અને પાણીને પોતાનામાં સ્થાન આપી દૂધ પોતાની કિંમતે પાણીને વેચાવી પણ નાખે. આટલો બધો બંનેનો સંબંધ. પણ એક જ છાશનું ટીપું પડે તો પાણી પાણી ન રહે, દૂધ દૂધ ન રહે. એમ જીવ અને શિવનો ઉપનિષદકારો કહે એટલો મક્કમ સંબંધ છે. પણ જ્યારે જીવ કપટ કરે ત્યારે ઈશ્વરથી એને છૂટાત પડવું પડે. સતી ઈશ્વરથી જુદા પડી ગયા. કૈલાસ ઉપર જતા વેત શિવજીએ પોતાનો નિર્ણય ચરિતાર્થ કર્યો. મૃગચર્મ બિછાવીને શંકર ભગવાન ધ્યાનમાં બેસી ગયા. સતી એકલા થઈ ગયા. શિવજીના વર્તનથી સતીને ખ્યાલ આવ્યો કે મારો ત્યાગ થઈ ગયો. પછી તો ખૂબ પસ્તાવો થયો, ખૂબ રડ્યા છે. એકલા કૈલાસ ઉપર રહેવાનું શરીર સુકાવા લાગ્યું. પરમાત્માની વારંવાર પ્રાર્થના કરે છે કે કાં તો મારો દેહ પડી જાય, યા તો શંકર સાથે સમાધાન કરાવી દો, બાકી આ મારાથી સહન થતું નથી. સતી ખૂબ જ પસ્તાવાથી ખિન્ન બની ગયા છે. શરીર કૃશ બની ગયું. ઘણા વર્ષો વીત્યા એમ રામાયણમાં લખ્યું છે. આ પરિસ્થિતિમાં એકલા સતી રહ્યા. શંકરજી ધ્યાનમાં છે. બીતે સંવંત સહસ 87 તજી સમાધિ શંભુ અવિનાશી. રામ રામ શિવ સુમિરન લાગે, જાનેવું સતી જગતપતિ જાગે. 87,000 વર્ષો વીતી ગયા. કદાચ કોઈને એમ થાય કે આટલા બધા વર્ષો સુધી ધ્યાનમાં સતી એમને એકલા રહ્યા છે. કારણ કે આપણા ધર્મગ્રંથોમાં ગણતરી બધી હજારો વર્ષમાં જ આવે છે. એટલે આજની આપણી 75 ને 100 વર્ષની ઉંમરના મગજમાં આ બેસે જ નહીં. કારણ કે એ તો એ કાળના સંદર્ભમાં જઈએ તો જ સમજાય. કારણ કે સતયુગમાં માણસની ઉંમર એમ કહે છે 1 લાખ વર્ષની હતી, સર્વમાન્ય ઉંમર. પછી કહે છે કે ત્રેતાયુગ આવ્યો એટલે 1 લાખ વર્ષમાંથી 1 શૂન્ય જતી રહી. એટલે ત્રેતાયુગનો માણસ 10,000 વર્ષ જીવતો. પછી દ્વાપર આવ્યો એટલે 1 શૂન્ય પાછી ગઈ. એટલે દ્વાપરમાં માણસની ઉંમર 1,000 વર્ષની થઈ.
અને કળિયુગ આવ્યો એટલે 1 શૂન્ય પાછી ગઈ, એટલે કળિયુગમાં ખાલી 100 વર્ષ નહીં રહી. હવે તો બધા સમૂહમાં ભગવાનની પ્રાર્થના જ કરવાની રહે કે હવે મહેરબાની કરીને શૂન્ય ઉડાડીશ નહીં, નહીતર કેવલ 10 થઈ જશે ને 10 માં શું કરવું. તુલસીદાસજીએ તો ખતરો બતાવ્યો જ કે લઘુ જીવન સંવત પંચદશા કલ્પાંતન નાશ ગુમાન અસા. કળિયુગનું વર્ણન કરતા તુલસીદાસજીએ લખ્યું કે માણસનું જીવન લઘુ થઈ જશે કળિયુગમાં, અને છતાંય એવો ગર્વ કરતો હશે કે જાણે કલ્પાંતમાં એનું મૃત્યુ નથી. ઘમંડ એટલો કરતો હશે. તો એ કાળના સંદર્ભમાં જોઈએ તો જ ખ્યાલ આવે. હજારો વર્ષ માણસ જીવી શકતો હતો, માણસ સાધના કરતો હતો. તો વર્ષો પછી શંકર ભગવાનની આંખ ખુલી, રામ રામ જપવા લાગ્યા. સતીએ જાણ્યું કે જગતપતિ જાગ્યા. તુલસીદાસજીની શબ્દ લખવામાં કેટલી સાવધાની, કારણ કે જગતપતિ છે, હવે પાર્વતીપતિ નથી રહ્યા, એ સંબંધ તૂટી ગયો. જગતપતિ જાગે. એકદમ સતી દોડ્યા, શરીર કૃશ બની ગયેલું. ભગવાન શંકરજીને પ્રણામ કરીને ઉભા રહ્યા તો સન્મુખ શંકર આસન દિનહા. શંકર ભગવાને કહ્યું સન્મુખ બેસો, મારી બાજુમાં બેસવાનો અધિકાર તમે ગુમાવ્યો છે. કપટ જીવને શિવથી જુદા પાડે છે. સામે બેસી ગયા. ખેદ અને પસ્તાવાથી મન ભરેલું છે, પણ શંકરજી તો ખૂબ ઉદાર છે. શંકરજીને દયા આવી. સતીનો મેં ત્યાગ કર્યો, એ ખૂબ દુઃખી છે. અને પસ્તાવાથી ખિન્ન બનેલા સતીને જોઈને શંકરજીને થયું લાવ કંઈક એવી રસ પડે એવી કથાઓ કહું જેથી કરીને સતીના મનમાં આનંદ ઉત્પન્ન થાય. શંકર ભગવાન સતીને આનંદ પડે એનું દુઃખ ભૂલાય એટલા માટે લગે કહાને કછુ કથા રસાલા દક્ષ પ્રજેશ ભયઉ તે કાલા. આખું ચરિત્ર યાજ્ઞવલ્ક ભરદ્વાજજીને કહી રહ્યા છે કે હે ભરદ્વાજજી, શંકર ભગવાન એ વખતે કૈલાસ ઉપર સતીને રસદાયક કઈ કથા કહેવા લાગ્યા જેથી કરીને એને દુઃખ ભૂલાય. એ જ્યાં શિવજી રસપ્રદ કથા કહેવા લાગ્યા ત્યાં એક ઘટના બની. સ્વર્ગમાં બધા દેવતાઓને એકઠા કરી અને બ્રહ્માજીએ સતીના પિતા જે દક્ષ મહારાજ હતા એને પ્રજાપતિ નાયકની પદવી અર્પણ કરી. તમામ દેવતાઓમાં દક્ષ મહારાજ એને યોગ્ય દેખાયા બ્રહ્માજીને, અને તમામ દેવતાઓમાં એની વરણી થઈ પ્રજાપતિ નાયક તરીકે. હવે દક્ષ પ્રજાપતિ નાયક બન્યા, શિવજીના સસરા સતીના પિતા. એને તુરત જ અહંકાર આવ્યો કે મને આટલી મોટી પદવી મળી, તમામ દેવતાઓમાં મારી પસંદગી થઈ, અને એ અભિમાનમાં એમણે એક યજ્ઞ કરવાનો વિચાર કર્યો. હવે યજ્ઞ એટલા માટે કર્યો કે આ યજ્ઞ કરી અને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું અપમાન કરો. તમામ દેવતાઓને યજ્ઞમાં નિમંત્રણ આપવું, પણ 3 દેવતાઓને નિમંત્રણ બનેલું. ભૂતકાળની ઘટના એવી છે કે એકવાર બ્રહ્મસભામાં બધા દેવતાઓ બેઠા હતા અને એમાં દક્ષ મહારાજ આવ્યા ત્યારે બધાએ ઊભા થઈને એને સન્માન આપ્યું. શંકર ભગવાન ધ્યાનમાં હતા એટલે એને ખ્યાલ નહીં કે કોણ આવ્યું, એટલે એ પોતે ઊભા નહીં થયા. હવે શિવ ઊભા ન થયા પોતાના જમાય, એટલે દક્ષને ખોટું લાગ્યું કે આખી સભા મને સન્માન આપે ને મારો જમાય આટલો મોટો ઘમંડી કે બેસી રહ્યો. બસ આ એના મનમાં ક્યારનું ખટકતું હતું કે ક્યારે અવસર મળે ને હું શિવનો બદલો લઉં, એનું અપમાન કરું. જેને સન્માનની બહુ ભૂખ હોય ને એ મંડપમાં પ્રવેશ કરે ત્યારે કેટલા ઊભા થયા એને ન જુએ, પણ બેસી કેટલા રહ્યા એ ખાસ જુએ. નહીતર દક્ષે રાજી થઈ જવું જોઈએ કે હવે 1-2 ના ઊભા થયા તો તકલીફ શું, આટલા બધા તો ઊભા થયા સન્માન આપવા માટે, પણ ઊભા કેટલા થયા એ ન દેખાયું. શંકર એને દેખાયા કારણ કે બેસી રહે, અને ત્યારથી એના મનમાં બદલો લેવાની વૃત્તિ. એમાં બ્રહ્માજીએ આટલી મોટી પદવી આપી એટલે યજ્ઞ કર્યો. યજ્ઞ બલિદાન માટે નથી કર્યો, યજ્ઞ બદલો લેવા માટે કર્યો. મોટો યજ્ઞ કર્યો, બધા દેવતાઓને નિમંત્રણ આપ્યું. પોતાના જમાય જે શિવજી બદલો લેવા માટે શંકરને આમંત્રણની નહીં, પોતાની પુત્રીને પણ બોલાવી નહીં. સત્કાર્ય હંમેશા બલિદાન માટે હોય, સમર્પણ માટે હોય. અહીં સત્કાર્ય આટલું મોટું દક્ષે કર્યું, પણ બદલો લેવાની વૃત્તિ છે. સત્કાર્ય મેં સવારે પણ કહ્યું મોટે ભાગે સમાજમાં અહંકારની વૃદ્ધિ કરી છે. દક્ષની દશા સત્કાર્યની પાછળ આ છે. તમામ દેવતાઓને સૂચના આપી છે. આપણે કોઈને આમંત્રણ પત્રિકા મોકલીએ તો ગુજરાતીમાં નથી તાક લખતા, છેલ્લી કલમ લખીએ કંઈ અગત્યની સૂચના, એ રૂબરૂ ન મળાયું હોય તો રૂબરૂ મળ્યા તુલ્ય માનજો ને એવું કરીએ છીએ. તો સંતો કહે છે કે દક્ષએ બધા દેવતાઓને આમંત્રણ મોકલ્યું, એમાં એક તાક કરેલી એ તમારે થોડા માઇલો ફરીને આવવું પડે તો એટલું અંતર વધારે કાપજો, પણ બધા દેવતાઓ વિમાનો લઈ લઈને કૈલાસ ઉપરથી જ પસાર થશે. આવી છેલ્લી કલમ કરી.
એટલે મારા જમાઈને ખબર પડે કે આ મારે ત્યાં બધા આવે છે ને એનો જીવ બળવો છે. ઈર્ષાળુ માણસ હોય ને આવું જ કરે. ગામડાઓમાં ખાસ બને. જે ઘરની સાથે વિરોધ હોય ને એ ઘરની બાજુમાંથી નીકળે ત્યારે જ ખોખારો ખાય, નહીતર ત્યાંથી ચૂપચાપ નીકળી જાય તો વિરોધ ઘટી જાય. પણ જેની સાથે રોજનો વિરોધ હોય એની પાસે એ મકાન પાસેથી નીકળે ત્યારે જ પગ પછાડતા હોય. તો દેવતાઓને આવી સૂચના, અને દેવતાઓ એટલા જ તૈયાર, અને દેવતાઓ ઈર્ષાળુ તો છે. દેવતાઓ કઈ બહુ સારી સ્થિતિ નથી. એટલા માટે દેવ બનવા કરતા સાચા માનવ બનવું એ વધારે સારું. દેવ બનવાની ઉતાવળ ન કરશો, કારણ કે દેવ બન્યા પછી ઈર્ષા જો ચાલુ રહેતી હોય, દેવ બન્યા પછી ભોગ અને વિલાસ ચાલુ રહેતા હોય, દેવ બન્યા પછી બીજાને પછાડવાની વૃત્તિ ચાલુ રહેતી હોય, દેવ બન્યા પછી ઊંચ નિવાસ નીચ કરતૂતી જો ચાલુ રહેતી હોય, તો એ દેવત્વ કરતા સાચું મનુષ્યત્વ પેદા કરીએ વધારે ઉચિત છે. દેવતાઓ, તુલસીદાસજી રામાયણમાં દેવતાઓ ઉપર બહુ નારાજ છે, બહુ ફટકાર્યા છે દેવતાઓ. ખુદ બ્રહ્માજી પણ કહે છે કે દેવ જીવન ધિક્કાર છે, એવું બ્રહ્માજીના મુખે લખ્યું. અને મનુષ્ય जीवन ये तो बड़े भाग मानुष तनु पावा. धिक जीवन, ब्रह्मा जी स्तुति करते हैं राम जी की, तब बोले हैं धिक जीवन देव शरीर हरे, तब भक्ति बिना भव भूली परे, जय राम सदा सुख धाम हरे, रघुनायक सायक चाप धरे, भववारन दारुन सिंह प्रभो, गुण सागर नागर नाथ. ભગવાનના લંકાના વિજય પછી રણાંગણમાં બ્રહ્માજીએ પ્રભુની સ્તુતિ કરી છે. ધિક જીવન દેવ શરીર હરે. મહારાજ, અમારા દેવ જીવનને ધિક્કાર છે, તમારી ભક્તિ ભૂલી ગયા છે. તો દેવ બનવા કરતા સાચા માનવ બનવાનો પ્રયાસ કરીએ. અને આમ દેવ બનવા માટે કંઈક, દેવ તો બનવું જ પડશે, એના માટે કંઈ કરવું નહીં પડે. એટલે એની ચિંતા જ છોડી દેવી છે. આપણે ત્યાં કોઈ ગુજરી જાય, મરી જાય તો નથી લગતા છોકરાઓ અમારા બાપા દેવ થઈ ગયા છે, એટલે એમાં કંઈ આપણે કરવું નહીં પડે, તો એમને થઈ જવાશે. અને છોકરાઓ જાહેરાત કરી નાખશે કે અમારા બાપા દેવ થઈ ગયા છે. એટલે કંઈ કર્યા વગર દેવ બની શકાશે, માનવ બનવું કઠિન છે. અને આ સંસારમાં મહાનતા એ છે, માણસ બનીએ બસ. આજે કરુણા એ છે, માણસ નથી રહ્યો. અમારે સૌરાષ્ટ્રમાં એમ કહેવાય કે કૂતરો રસોડામાં આપણને ખ્યાલ ન રહે અને રોટલીનો થપ્પો પડ્યો હોય અને કૂતરો રોટલી લઈને ભાગે, આપણે એની પાછળ દોડીએ, તો આપણે ક્યારેય કૂતરાને એમ કીધું છે કે તું કૂતરો થા, કંઈક સમજ, કૂતરો થા, એવું ક્યારેય નથી કીધું. બિલાડી દૂધ પી જાય તો આપણે બિલાડીને ક્યારેય એમ નથી કહેતા કે તું બિલાડી થા. પણ માણસ ક્યારેક એવું કામ કરે ત્યારે લોકો કહે તું માણસ થા. માણસને કહેવું પડે તું માણસ થા, તો એનો અર્થ એમ થાય કે અત્યાર સુધી શું હતો, માણસ થાય એમ કહેવું પડે. એક માનવીને નિર્માણ કરવો પડે. આપણને મનુષ્યનું શરીર મળ્યું છે, એટલે વસ્તુ સમજી લો, મનુષ્ય જીવન તો નિર્માણ કરવું પડે. શરીર મળ્યું છે, મનુષ્ય જન્મ મળ્યો છે. જીવન, જન્મ અને મૃત્યુની વચ્ચેનો જે અવકાશ છે એમાં પ્રાપ્ત કરવા માટે મારે તમારે સાચું જીવવું પડે. જીવન નથી મળ્યું. જેને જીવન મળે ને એનું મૃત્યુ કોઈ દિવસ હોય નહીં. જન્મની સામે મૃત્યુ આવે. જીવન એ તો અનંત યાત્રા છે, એનો કોઈ દિવસ અંત નથી. જગતમાં જેને જીવન મળ્યા છે એનો અંત નથી. કોણ કહે છે મીરા મૃત્યુ પામી? મીરા મૃત્યુ પામી એમ કહી શકાતું જ નથી. એને જીવન મળ્યું છે. નરસિંહ મહેતો મૃત્યુ પામ્યો એમ કહેવું કઠિન છે. એને જીવન મળ્યું છે. મહાપુરુષો મરતા નથી. જેને જીવન પ્રાપ્ત થાય છે એના મૃત્યુ નથી. એ તો પ્રારબ્ધ પૂરું થાય એટલે શરીર છોડે, બાકી અશરીરી ફરતા હોય. સ્વામી રામકૃષ્ણ પરમહંસ જ્યારે છેલ્લી ક્ષણ, ત્યારે શારદાજી રડવા લાગ્યા. પરમહંસજીએ કહ્યું, દેવી શું કામ રડો છો? બોલે ભગવાનને એમ લાગે છે હવે કદાચ તમે જવાની તૈયારીમાં. હા તો બોલે તેમાં રડો છો શું કામ? બોલે મારે વિધવા થવું પડશે. કહ્યું મારી પત્ની કોઈ દિવસ વિધવા થઈ શકે? તમે એમ માનો છો કે હું મરું? હું મરીશ નહીં. પ્રારબ્ધ પૂરું થાય છે એટલે પ્રાણ છૂટશે, શરીર બદલાશે. હું અશરીરી અહીં જઈશ, હું મરી નહીં શકું. આમ પરમહંસજીએ કહ્યું છે. અને પરિણામ એ આવ્યું છે કે પરમહંસજી ની વિદાય પછી શારદાજીએ માંગનો સિંદૂર ભૂસ્યો નથી. એક ભારતની એક મહિલા નીકળી છે કે જેણે કંકણ ફોડ્યા નથી, એને વસ્ત્રો બદલ્યા નથી. સતત સુહાગણ હોય.